ठीक है। चलो आज આપણે બનાવીશું પ્રશ્નાર્થ વાક્ય, બરાબર? તો જે વાક્ય આપેલું છે એને વાંચવાનું અને એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો વાક્ય લખું છું સાથે સાથે વાંચવાનું છે. He is Gita's brother. જો હવે આપણે કાલે s વાળો જોયું હતું ને, s નો મતલબ શું થાય? નો ની નો ના. હવે આનો વાક્યનો મીનિંગ શું થાય? તો he એટલે તે, અને વચ્ચે આનો શું કહેવાય? વર્બ કહેવાય. એને શું કહેવાય? લાસ્ટ વર્ડ. તે ગીતાનો ભાઈ છે. તે ગીતાનો ભાઈ છે. એટલે આ શું થઈ ગયું? પૂર્ણ વિરામ વાળું વાક્ય, એટલે વિધાન વાક્ય કહેવાય. બરાબર? હવે આપણે શું કરવાનું કે આને he, I, we, you, they, he, she એ બધું શું કહેવાય? નાઉન કે પ્રોનાઉન? નામ કે સર્વનામ? એને સર્વનામ કહેવાય. બરાબર? તો સર્વનામ એટલે શું? નામની જગ્યાએ વપરાતો શબ્દ. એટલે અહીંયા જે પણ નાઉન હોય એટલે નામ, અને અથવા તો પ્રોનાઉન હોય એને શું કરવાનું? વર્બની પાછળ લઈ જવાનું. બરાબર? અને એમ ઇઝ આર હોય, હેવ હેઝ હોય, લીવ સેલ જે કોઈ હોય વર્બ એના આગળ લઈ જવાનું, પ્રશ્નાર્થ વાક્ય બની જાય. જો હી ઇઝ છે તો ઇઝ આપણે આગળ લઈ જવાનું અને હી શું કરશું? પાછળ. ઇઝ હી પછી આ બધું સેમ ટુ સેમ. ઇઝ હી ગીતા's brother. અને અહીંયા શું થશે? પૂર્ણ વિરામની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. બરાબર? હવે જો આમાં ફેરફાર તો કરે પણ શું તો ઇઝ હતું ને તો ઇઝ માં આઈ કેપિટલ થઈ જાય. કોઈ પણ વાક્યનો પહેલો અક્ષર શું હોય? કેપિટલ. બરાબર? અને હી હશે એ સ્મોલ થાય. હી માં એચ સ્મોલ થઈ જાય. ખબર પડી? એટલે આટલો સુધારો થાય. બીજું વાક્ય, ત્રણ વાક્યમાં એવું થાય બતાવો. બીજા બે તમે કરો. This is Nita's car. તો અહીંયા શું આવશે? પૂર્ણ વિરામ. This એટલે આ Nita's car, એનો મીનિંગ શું થાય? નીતાની કાર છે. એટલે અહીંયા એસ નો મીનિંગ શું થઈ ગયો? ની થઈ ગયો. બરોબર? નો આ નીતાની કાર છે. અહીંયા પૂર્ણ વિરામ આવ્યું એટલે વિધાન વાક્ય છે. ચલો હવે આનું આપણે પ્રશ્નાર્થ વાક્ય શું બનાવશું? અહીંયા શું છે? ઇઝ છે, એમ ઇઝ આર, હેવ હેઝ એ આગળ લઈ લેવું. ઇઝ ધીસ નીતા's કાર? ક્વેશ્ચન માર્ક. બરાબર? એનો મતલબ જો આ નીતાની કાર છે એટલે શું આ નીતાની કાર છે? બરાબર? શું આ નીતાની કાર છે? ખ્યાલ આવી? અને આમાં જો જે પણ નામ હોય, નામનો હંમેશા પહેલો અક્ષર કેપિટલ જ આવે. એ કોઈ પણ જગ્યા લખ્યું હોય, વચ્ચે હોય, આગળ. ખ્યાલ આવે? નાઉન નો હંમેશા ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ આવે. She is Raj's mother. She is Raj's mother. એટલે શું છે? તેણી રાજની માતા છે. ચલો આગળ બોલે તો કાઈ આવશે. શું છે આગળ? અહીંયા શું લખશું પહેલા? જલ્દી ટ્રાય કર વિચારવાનું. चलो तो बोल. it है आई वन है. she is Raj's mother. प्रियांश is she એટલે આજે આપણે ઈ આગળ લઈ જઈશું. is she આ is ને Raj's mother અને લાસ્ટમાં શું આવશે? ક્વેશ્ચન માર્ક. Is she Raj's mother? આ શું? આઈ ઇઝ એટલે ઇઝ બનશે. ઇઝ એટલે શું અથવા છે. બરાબર? ઇઝ એટલે છે શું. ચલો This is the वो लखूं वाक्य तो साथ साथ वांचो. This is the monkey's tail. चलो आનો मीनिंग શું થાય? આ પછી અહીંયા લખો. tail એટલે પૂંછડી. આ વાંદરાની પૂંછડી છે. ચલો તો એનો હવે
પ્રશ્ન તરીકે લખી is this પછી બધું સેમ ટુ સેમ પાછળ બરાબર the monkeys પછી લાસ્ટમાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર કે ધ્યાન રાખજો that is Mohan's teacher. That is Mohan's teacher. That એટલે પેલું અથવા પેલા તો પેલા મોહનના શિક્ષક છે. પેલા મોહનના શિક્ષક છે. ચલો તો આનો શું થશે? તું બોલે પ્રિયાંશ તું ચલો સાહેબ બોલો ઉભો થઈને બોલ ના દેખાય ખાલી જોઈ હતી that is Mohan's teacher તો અહીંયા પહેલા શું લખીશું આપણે is પછી આમાંથી is અહીંયા આવી ગયું તો that પછી લઈ ગયું બરાબર ને એટલે આને અહીંયા લઈ લીધું પછી આગળનું નામ વર્ગનું નામ છે is that પછી આ બધું સેમ Mohan's અને છેલ્લે શું લખવાનું ક્વેશ્ચન માર્ક બરાબર ને કેમ કે આપણે શું કરીએ સવાલ બનાવીએ બરાબર આ બધા એમ જાણવાના છે ચલો થોડું વાક્ય બદલીએ બીજા વાક્ય આઈ કેન આને શું બનશે સી કેન સ્પીક I can speak એનો મતલબ શું થાય હું કેન એટલે કોઈ વસ્તુ ક્ષમતા દર્શાવે હું ગાઈ શકું છું I can speak બરાબર દાખલા તરીકે કોઈ લખી શકતો I can write હું લખી શકું છું I can run હું દોડી શકું છું I can speak એટલે હું ગાઈ શકું છું એનું પ્રશ્નાર્થ વાક્ય બોલ હિન્દીમાં બરાબર સ્પીકિંગ ની સ્પીક જે છે એ can પછી I હંમેશા કેપિટલ લઈ ધ્યાન રાખો can I speak એનો મતલબ શું થાય શું હું ગાઈ શકું છું ચાલો તો હું મારી રીતે બનાવું છું બરાબર I have placed toy I have placed toy have એટલે ની પાસે હો મારી પાસે સારું રમકડું છે બરાબર ચલો એનો શું થશે have I તો h કેપિટલ લીધું છે have I placed toy સમજાય બધા ક્વેશ્ચન વર્ક કઈ રીતે બનાવવાનો જે આગળનું હોય નાઉન અથવા પ્રોનાઉન એને આપણે પાછળ લઈ જવાનું તો હું ખાલી હવે અહીંયા વાક્ય લખું સાથે સાથે તમારે બોલવાના બરાબર હું લખતો તો બોલો પછી તમારે એને જાતે જ કરવાના She is Joy's aunt. She is Joy's aunt. સાથે વાંચવાનું છે બરાબર મોઢું આ તો સાથે જ બોલો જ વાંચો નહીં આવડે તે જોશી એટલે તેણી જયના કાકી છે આંટનો મતલબ શું થાય કાકી એટલે બીજું શું આપણે લખ્યા ચલો વિચારો થોડી વાર બે અર્થ લખાય આંટ એટલે કાકી અને આ તો મેડમનું નામ ચલો ધીસ ઇઝ Kiran's house. This is Kiran's house. ये प्रश्न पूछना होगा जैसे वाक्य में नाम बन This is the children room.
This is the children's room. બરાબર, એટલે આ બાળકોનું રૂમ એટલે બોલો, આ બાળકોનો ઓરડો છે. પછી અમુક વાક્ય લખો. We can cook. We can cook એનો મતલબ શું થાય? we એટલે અમે અને શકું, cook એટલે રાંધવું, અમે રાંધી શકીએ છીએ. પછી you are a student. You are a student. બરાબર, તું વિદ્યાર્થી છે, તું એક વિદ્યાર્થી છે અથવા તું વિદ્યાર્થી છે. પછી I am a doctor. I am a doctor. હું ડોક્ટર છું. પછી બીજું થોડું વાક્ય અલગ કરીએ. It is true. It is true. ખ્યાલ આવી ગયો? આટલા વાક્યો છે એનું તમારે જાતે પ્રશ્ન લખી બનાવવાનું. બરાબર, ચલો ફટાફટ કરી દો.